હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ એક મંદિર છે. ભાઈ કયા માતાજીનું મંદિર છે? જોગણીમાનું મંદિર. જોગણીમાનું મંદિર છે ને એક ડુંગર પર સાજુ હિલ સ્ટેશન. આ બધી દેખાયા નહીં તમને, પેલી બધા સાજુ એવું દેખાય તમને જો આ બાજુ. મને ખબર નથી કે આવું મંદિર પણ આપણા ભાઈ કીધું કે સારું મંદિર છે ને બ્લોગ ઉતારો જેવું છે. અને આ ભાઈ મુલાકાત કરો. આ ભાઈ કિશન આપણે કુણાલ પટેલ અમારા આઈટીઆઈ મુલાકાત થઈ હતી. તાર નામ જોડે છે આ બાજુ. એને કહેતા અત્યારે આવો બાજુ બ્લોગ બનાવવા જેવું છે એમ. આ બાજુ મેં આવ્યા જુઓ, આ બાજુ એક મંદિર છે. તમારું મંદિર જઈને વિઝિટ કરીએ, તમને હાલ બતાવો. તો ગાઈસ આપણે આવી ગયા હતા મંદિર ઉપર. તમને આગળનો વ્યૂ બતાવીએ. એટલે મંદિર ઉપરથી કેવો વ્યૂ આવે છે તમને બતાવીએ આગળનો વ્યૂ. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા જોગણીમાના મંદિરે. અને આ મંદિર જુઓ, અંદર આમ સારી જગ્યા ફરવાની છે ને મંદિર દર્શન કરો જુઓ. બીજું તમને અંદરની બાજુ જો મંદિર દર્શન કરો તમે. આ જો મંદિર છે અહીંયા આવા જેવું છે ને સારું મંદિર છે ભાઈ. તમે કુણાલભાઈ તમે કહેવા માગશો આ મંદિર કેવું છે ને આ મંદિરનો હશે કંઈ ખરી કે આ મંદિરની માનતા કોઈ રાખેલી કોઈ પૂરી થાય એવી કોઈ ખરી? હા, એ સાચી વાત છે. મંદિરની તમે માનતા રાખો છો તો તમારી માનતા પૂરી થઈ શકે છે. કેમ કે આ ભાઈ અહીંયા આ ગામના જ છે. કઈ જગ્યા ભાઈ તમારું? ખલીકપુર ગામના ભાઈ છે. એ મને જે મંગી હતું કે મંદિર સારું છે ને આ મંદિરે તમારે બતાવવા જેવું છે પબ્લિકને. શું કેવું ભાઈ? સાચી વાત. તો ગાઈઝ આપણા તમને બતાવ્યા કુણાલભાઈ પટેલ તમને બતાવ્યા કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે. કુણાલભાઈ તમે કહી દો કે મંદિર કેવા જોઈએ? મોડાસા શહેરમાં ખલીપુર ગામમાં એક નાનું એવું જોગણીમાનું મંદિર આવેલું છે. તમે દર્શન કરવા આવી શકો છો ભાઈ. ના મંદિરને કેવું રહસ્ય છે ને મિત્રો, તમારે કામ કઈ બાધા રાખો ને તમે અહીંયા બાધા પૂરી થાય છે ને આ મંદિરને માનતા એવી છે. આ મંદિર તો જોવા આવ્યું. મિત્રો આપણે બીજે એક કહું છું, આપણે કુણાલભાઈનો બર્થડે આવે છે. એ કહે છે મારા થોડું બર્થડેમાં ફોટોગ્રાફી કરી આવા હે કુણાલભાઈ? કેવું ફોટોગ્રાફી કરું તમે કહો એનો? આપણે ફોટા પાડવાના યાર. ગુજરાતી રીલ સ્ટાર છે હે? ગુજરાતી રીલ સ્ટાર, ગુજરાતી રીલ સ્ટાર. કેવી ફોટા ક્યાં પડે કહો? ફોટા પાડીએ આપણે તો. ક્યાં પડે તમે અંદાજ કહો તો ખરી? છોકરી જોઈને ઇમ્પ્રેસ થઈ જાય એ ફોટા પાડવા? તમારા ધંધા કરવાના છે એમ હે? બર્થડે આવે એટલે ફોટા પાડવાનો શોખ યાર આપણને થાય ને. સમજ રહ્યો ના? કેમેરો મંગાવ્યો છે પણ આપણો ભાઈ આઈફોન વાળો હતો એટલે તો કેમ આ કેમેરો મંગાવો છે? હું કેમેરામાં ફોટા પડાવતો. આઈફોન માં એવું થોડી આઈફોન હોય તો ફોટા પડાય, કેમેરામાં હોય તો ફોટા પડાય એમ યાર. ના પણ આપણે કેમેરા ના મૂકી દેવું, આઈફોન ના મૂકી દેવું ભાઈ.
હા એ તો છે યાર, તો કેમેરા વાળા ભાઈઓને બોલાવી દો કેટલા કેવા છે બહુ એ તો ભાઈ હજુ વાર 2-3 દિવસમાં આવે છે. આ તો ખરી બોલાવી દો બરાબર ને આઈટી જાવ ને કાલથી હવે કાલથી જવું પડે યાર, બેનનો ફોન આવે છે. આપણે તો નહીં જવાનું, આપણે કોઈ બેન ફોન આવતો છે નહીં. આપણે ડાયરેક્ટ બેન સ્કીમ હાલ દેવાની મેડમ હું બહાર છું. હું કેવું યાર તમારું બાર પણ હું આટલે છું નજીકમાં રહે એટલે જવું પડે નહીં યાર. તમારે લગ્ન જાણ આવે છે લગન તો ભાઈ હજુ લગન જેવા જ લગ્ન નહીં આ છોકરી જોઈને કે તમે કોઈ તાર ઘરવાળા બ્લોગ મોકલજો આપું ના ભાઈ તાર ઘરવાળા બ્લોગ મોકલો બરાબર ને. છોકરી જોઈને લાગી લગનની તો વાત મારે લગન તો હજુ બહુ કાકા છોકરી જોઈને લાગી તમે ઘેર જોયેલું હતું તમે આ કહેતો નહીં ઘેર કોઈને બાકી બારોબાર મેર પાટલા કહેશો નહીં. હું જોર કાઢી ના શાંતિ કાંઈ જેવું કશું નહીં, બારોબાર કોઈ આપણો મેળ નહીં પાડે. ગાય છે મારા નંબર સામાન છે ખબર તને. તો મિત્રો આગળ મળીએ, આગળ હું કરીએ છીએ હું નહીં ભાઈ ફોટોગ્રાફી કેવા કરીએ છીએ કેવા નહીં કરતો તમને બતાવીએ આગળ. ચલો તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવીએ પેટ્રોલ પૂરા માટે. પેટ્રોલ પતી ગયું હતું આ સહી એક ચોકડી એટલે હું છું ટાયરમાં હું સીધું ટાયરમાં પુરાઈ પડે ને પહેલાં હું ગયો કાકા લાઈટમાં ચલાવજો નકા ચોકાઈ ગયો હોય જે પેટ્રોલ પુરાઈ પહેલાં આવી પેટ્રોલ પંપ. તો આપણે આવી ગયા હતા પેટ્રોલ પર પેટ્રોલ પરથી પેલા આવો પેટ્રોલ પર પેટ્રોલ પર આવી જઈએ જો આપણે ઉતરવા તો ભાઈ ફાઇનલી ગાઈસ આપણે આ મિત્રને ઉતારી દીધા છે. હવે રસ્તે વચ્ચે મેં લઈને જાય ભાઈ યાદ રાખી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. કેમ તમારે ઘરે ગાડી મૂકવા આવવું પડે ના ભાઈ યાદ રાખી. તમારે ઘરે ગાડી મૂકવા આવવું પડે હવે કેમ ના એથી ચાલો ના ચાલે નહીં યાર. ના ચાલે. આ ભાઈ એમ કહે છે કાગળ પોલીસવાળા ભાષામાં પોલીસ વાળો કહે છે નહીં ને સરસ સુગોદારવાની વાત ચાલે છે હે કંઈ જગર સુગોદાર દેવાને એમ કહે છે તો શું કરું એટલે કોઈ નહીં કે હે હું હજી કાઢું ભાઈ. હા પબ્લિકને કરી સબસ્ક્રાઈબ કરવાનું થયું મને સબસ્ક્રાઈબ કરો ગાઈસ. બદલી કરો તો ચાલે સબસ્ક્રાઈબ કરો ન કરો સબસ્ક્રાઈબ. કરો તો કરીને આગળ ચેનલનો ગ્રોથ કરીએ બરાબર હવે. ચલો મળીએ તમે રાત્રે હવે રાત્રે એક બીજા મિત્રને તમને મળીએ. ચલો ફાઇનલી ગાઈઝ આપણે સાહિલભાઈ મળી ગયા. સાહિલભાઈ અને આપણો સાહિલભાઈ આપણે મળવા આવ્યા આજે પણ સાહિલભાઈ થોડું મોડું કર્યું આપણને અને તો ગાડી થોડું બહુ એટલે ભૂલી ગયા આપણે સાહિલભાઈને મળવાનું બરાબર. સાહિલભાઈ કે જગત ચા પીવડાવીએ હાર ચા પીએ તો ગાડી જઈ તો ગાડી જઈને તમને મળી લેવાનું આગળ જઈ. સાહિલભાઈ આપણે ચા પીવડાવીએ. સાહિલભાઈ આમાં તમારે આખું મોટું દેખાય છે. એ બધું બોલો તો ગાઈસ ઠંડીને લીધે કૂતરાના કપડાં પહેરાઈ ગયો કૂતરાના કપડાં પહેરાવી દીધા છે જો ગાઈસ ઠંડી એટલી વધારે ને તો કૂતરું કપડાં પહેરા જુઓ જાઓ સાહિલભાઈ ગયા. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે અહીંથી આપણે ઘેર જવા માટે. આ સાહિલભાઈ અને આપણો જીએ છે ઘેર. સાહિલભાઈ કાલે આવો ધારી બાજુ જવા માટે ટાઈમમાં લેતા હે ટાઈમમાં લેતા ટાઈમમાં લેતા એમ ને. હા તો મળી તમને આવતા ને આ બ્લોગના અંદર અને હવે જોઈએ કાલનો કન્ટેન્ટ હોય કન્ટેન્ટ પ્રમાણે આધાર હોય છે મને કયો બ્લોગ બનાવી. આજ તો કન્ટેન્ટ હતો પેલા કુણાલભાઈએ કીધું કે મંદિર છે અને મંદિરનો બ્લોગ બનાવવા જેવું છે. હવે તો મને આજે બતાવ્યો બ્લોગ બરાબર. આજના વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જેટલા આપણે હિન્દુ આપણે કોઈ સ્થળ હોય ને કોમેન્ટ કરજો કે તમે આ જગ્યાએ જઈને વિઝિટ કરો. તમે આ જગ્યાએ જઈને વિઝિટ કરી હું તમને બતાવ્યું બરાબર ને. અને મળી તમને આગળ નવા બ્લોગના અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.